નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે અહીંયા 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આગળનું ચેપ્ટર એટલે કે નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટર છે 4 અને ચેપ્ટરનું નામ છે વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ। કે કોઈ પણ એકમની અંદર કે ધંધાદારી ક્ષેત્રની અંદર કે કોઈ પણ ક્ષેત્રમાં એ આયોજન જે આપણે કરેલું છે ધ્યાને રાખીને, તો એ આયોજનને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે થઈને એની આયોજનની અસરકારકતા કે સારી આયોજનની છાપ ઊભી કરવા એ વ્યવસ્થા તંત્ર એક અગત્યતા ધરાવે છે। તો એની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું। તો પ્રશ્ન છે આપણો, વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। કે જે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપે કે જે 5 ગુણની અંદર કે 3 ગુણની અંદર છે એ પૂછાઈ શકે છે। તો સૌથી પહેલાં તો આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ કે વ્યવસ્થા તંત્ર એટલે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું એ રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। એટલે કે આપણું છે એકમ કે જે તે આપણી ધંધા વ્યવસાય રોજગાર છે અથવા તો ગમે તે ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રની અંદર આપણે જે એ આયોજન કરેલું છે, તો એ આયોજનની અસરકારકતા માટે થઈને એટલે કે આયોજન આપણું જે ઘડેલું છે તો એ આયોજન સારી રીતે પાર પડે એ માટે થઈને એ અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું ગોઠવવામાં આવે છે, એટલે કે એની અંદર જે વહીવટી ક્ષેત્રોની ગોઠવણી કરવામાં આવે છે, તો એ માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। એટલે કે માનો કે આપણે જે તે એકમ છે એનું આપણે આયોજન કરેલું છે કે ભાઈ આપણે આ જગ્યાએ છે એ પ્લાન્ટ ઊભો કરશું, આવી એમાં કામગીરી રહેશે, બરાબર, આ વ્યક્તિ છે આ કામ કરશે, બરાબર। તો એ જે માળખું રચવામાં આવે છે તો એને અહીંયા ઓર્ગેનાઇઝ વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે કે ભાઈ કોણ શું કયું કાર્ય છે એ કેટલા પ્રમાણમાં કરશે। તો સામાન્ય શબ્દોમાં કહીએ તો વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેયની સિદ્ધિ કરવા માટે થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોની વહેંચણી કરતું માળખું। એટલે કે કોણ કયું કાર્ય ક્યારે કેટલા પ્રમાણમાં એ શું અધિકાર છે એ ભોગવશે, શું એની જવાબદારી રહેશે એકમમાં કે જે તે કાર્યમાં કે જે તે ધ્યેય કે હેતુ સિદ્ધિ માટે, એ સત્તા એની શું છે અને એની જવાબદારી શું છે, તો એની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। ટૂંકમાં જે આપણું આયોજન ઘડાયેલું છે, કારણ કે આપણે જે તે આર્થિક પ્રવૃત્તિ કે જે તે ધંધાકીય એકમો શરૂ થાય છે તો અહીંયા જૂથ પાસેથી એટલે કે માનવ પાસેથી કામ જે લેવાનું છે, તેથી અહીંયા વ્યક્તિઓ વચ્ચે અહીંયા સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે એટલે કે વહેંચવામાં આવે છે। તો એ જે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે તો એને અહીંયા વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં કોણ કયું કાર્ય કોના તાબામાં રહીને કોણ તાબેદાર છે, તો એ બધી જ વ્યવસ્થા તંત્ર દ્વારા છે એ નક્કી કરવામાં આવે છે। તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે। કે ગમે તે આપણું જે તે એકમ હોય કે જે તે ક્ષેત્ર હોય, માત્ર આપણે ધંધાકીય એકમ ને પણ રમતગમત છે, ત્યારબાદ જે યુદ્ધનું મેદાન છે, ત્યારબાદ ધાર્મિક ક્ષેત્ર છે, તો એનું સંચાલન છે એ અસરકારક રીતે થાય એ માટે થઈને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર આપણી પાસે હોવું જોઈએ। એટલે કે ચોક્કસ વ્યક્તિને સત્તા અને ચોક્કસ વ્યક્તિને જવાબદારીઓ છે એ સોંપવામાં આવે તો એ વ્યવસ્થા તંત્ર છે એ કાર્યક્ષમ સાબિત થશે અને એનાથી આપણી જે તે ક્ષેત્રની જે તે ધ્યેય સિદ્ધિ છે કે હેતુઓ છે આપણે સિદ્ધ કરી શકશું। હવે આપણે વાત કરીએ વ્યવસ્થા તંત્રના લક્ષણો કે લાક્ષણિકતાઓ। તો સૌથી પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। કારણ કે આપણું આયોજન છે એ ચોક્કસ ધ્યેય માટે ઘડાયેલું છે અને આયોજન જે તે ક્ષેત્રની અંદર આયોજનના અસરકારક અમલ માટે થઈને એ વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવવામાં આવે છે।
તો એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એ વ્યવસ્થા તંત્ર રહેલું છે. કારણ કે આપણે જે વ્યવસ્થા તંત્ર ગોઠવેલું છે એ ચોક્કસ ધ્યેય કે હેતુ માટે છે એ ઘડવામાં આવેલું હોય છે. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના છે એ કરવામાં આવે છે. એટલે ધંધાકીય ક્ષેત્ર એટલે કે આપણા જે તે એકમ છે કે જે તે કંપની છે કે જે તે આપણે ધંધો કરીએ છીએ તો એની અસરકારકતા કે આપણે જે એની ધ્યેય સિદ્ધિ માટે થઈને અહીંયા વ્યવસ્થા તંત્રની રચના છે એ કરવામાં આવે છે કે ભાઈ કોણ શું કાર્ય છે, કેટલા પ્રમાણમાં, કોના તાબામાં રહીને કોણ જવાબદાર રહેશે, તો એ રચના કરવામાં આવે છે. તો એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એટલે કે અહીંયા એકમનો મુખ્ય ધ્યેય છે એ નફો મેળવવાનો છે, બરોબર. એ ઉપરાંત વિભાગીય ધ્યેયને પણ અહીંયા ધ્યાને રાખવામાં આવે છે. વિભાગ એટલે કે જે આપણા વહેંચણીનો વિભાગ છે, એકાઉન્ટનો વિભાગ છે, બરોબર. ત્યારબાદ જે તે અલગ અલગ ક્ષેત્રની અંદર જે તે વિભાગો છે વહેંચણીના, ખરીદ વેચાણના, તો એ વિભાગોના ધ્યેયને પણ અહીંયા રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. કર્મચારીનો વ્યક્તિગત હેતુ શું હોય છે? તો એને કામના બદલામાં સારું છે એવું મહેનતાણું છે એ મળે, તો એ કર્મચારીનો અહીંયા હેતુ પણ રહેલો છે. ત્યારબાદ આમ એકમના હેતુઓ એટલે કે એકમનો હેતુ છે સારી કામગીરી કરે અને વધુ નફો મેળવવો, એકમનો હેતુ થયો. વિભાગીય હેતુ છે કે ભાઈ જે તે વિભાગના અધિકારીઓ છે તો એના કાર્ય દ્વારા એ વિભાગમાં એ જે તે એની કાર્યપ્રણાલી છે, સિસ્ટમ છે એ જળવાઈ રહે અને નફો છે એ મેળવી શકે, એ હેતુ રહેલો છે. ત્યારબાદ કર્મચારીઓના અહીંયા વ્યક્તિગત હેતુઓનું પણ રૈખિક સંકલન માળખું રચાય છે. કે અહીંયા જો કર્મચારીના હેતુને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કર્મચારી કામગીરી કરે છે તો એ કામના બદલામાં એને એ પ્રમાણે મહેનતાણું પણ એને મળે, તો એ કર્મચારીનો હેતુ રહેલો છે. તો અહીંયા કર્મચારીનો હેતુ સિદ્ધ થશે, વિભાગીય હેતુ સિદ્ધ થશે અને એકમનો હેતુ છે એ સિદ્ધ થશે. તો અહીંયા રૈખિક સંકલન એટલે કે આ ત્રણેયનું સંકલન છે એ જળવાઈ રહેવું જોઈએ. તો એ હેતુ છે અહીંયા જે તે વ્યવસ્થા તંત્રનો રહેલો છે. ભાઈ જો અહીંયા એકમનો હેતુ સિદ્ધ થશે તો એ વિભાગનો હેતુ પણ સિદ્ધ થશે અને વિભાગનો હેતુ સિદ્ધ થશે તો એના જે કર્મચારીઓ છે એકમના, એ કર્મચારીઓનો પણ હેતુ છે એ સિદ્ધ થઈ શકશે. તો અહીંયા સૌથી પહેલું લક્ષણ છે એ વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એ રહેલો છે. એટલે કે જે તે કાર્ય કરે છે તો એની પાછળ ધ્યેય છે એ રહેલો છે. ભાઈ અહીંયા એકમને નફાનો ધ્યેય રહેલો છે, વિભાગને જે તે એની જે તે કામ સોંપવામાં આવેલું છે એ પ્રમાણે કામ થાય એ હેતુ રહેલો છે અને કર્મચારીના કામના બદલામાં છે એ સારું એવું વેતન કે જે તે મહેનતાણું છે એ પ્રાપ્ત થાય, તો એ કર્મચારીનો હેતુ છે એ રહેલો છે. તો આ ત્રણેય જે હેતુઓ છે એ રૈખિક સંકલન એટલે કે અહીંયા ત્રણેયનું સંકલન છે કરતું માળખું જેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એટલે કે ત્રણેય એ જે ક્ષેત્રો છે જે એકમની અંદર એકમનો હેતુ છે નફાનો, વિભાગનો હેતુ છે વધુ વેચાણ કરી નફા મેળવવાનો અને કર્મચારીનો છે કામના બદલામાં મહેનતાણું મેળવવાનો. તો અહીંયા ત્રણેયનું રૈખિક સંકલન કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બીજું લક્ષણ છે આયોજન ઉપર આધારિત છે. જો આપણે આગળ જોયું એના અર્થમાં કે જે તે વ્યવસ્થા તંત્ર એ આયોજન ઉપર આધાર રાખે છે કે આપણું આયોજન છે એ ચોક્કસ રીતે ઘડાયેલું હોવું જોઈએ, તો જ આપણે એ આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવી શકાય. તેથી બીજું લક્ષણ છે વ્યવસ્થા તંત્રનું આયોજન ઉપર આધારિત કે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. કે અહીંયા જે તે એકમના કે ધંધાકીય એકમના જે તે હેતુઓને ધ્યાને રાખીને જે આયોજન સુનિશ્ચિત એટલે કે ચોક્કસતાથી એ નક્કી કરેલું હોય અને ધ્યેયને આધારે તેની રચના થાય છે. એટલે કે આયોજનની ધ્યેયના આધારે રચના કરવામાં આવે છે. તો આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. એટલે કે ડાયરેક્ટ આપણે વ્યવસ્થા તંત્ર છે એનો રચના છે કરી શકતા નથી. તો એ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એટલે કે કોણ કયું કાર્ય કેટલા પ્રમાણમાં કોણ સત્તા ભોગવશે, કોણ જવાબદારી ભોગવશે, તો એ બધી બાબત પછી પહેલા અહીંયા આયોજન છે એ કરવામાં આવે છે અને પછી વ્યવસ્થા તંત્રની રચના છે એ થાય છે.
તો ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. એટલે કે અહીંયા ભવિષ્યમાં જે આપણી યોજનાઓ અમલમાં મૂકવાની હોય તો એ યોજનાને આધારે એકમના માળખાનું અહીંયા ઘડતર કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તેથી અહીંયા વ્યવસ્થા તંત્ર એ આયોજન ઉપર આધારિત છે કે ભાઈ આપણું જે તે ધંધાકીય ક્ષેત્ર હોય તો એનું આયોજન છે એ ચોક્કસ અને સુનિશ્ચિત રીતે ઘડાયેલું હોવું જોઈએ. જો આપણું આયોજન યોગ્ય નહીં હોય તો વ્યવસ્થા તંત્ર પણ યોગ્ય ગોઠવી શકાશે નહીં. તો એ માટે થઈને અહીંયા વ્યવસ્થા તંત્રનું બીજું લક્ષણ છે કે આયોજન ઉપર વ્યવસ્થા તંત્ર છે એ આધાર રાખે છે. એટલે કે આયોજન આપણું એ સુનિશ્ચિત હોવું જોઈએ અને પછી જ એ આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર છે એ કામ લાગશે. ત્રીજું લક્ષણ છે સત્તા અને ફરજોની સોંપણી કરવી. કોણ કયું કાર્ય કરશે, કોના તાબામાં રહીને કરશે, એ સત્તા આપવામાં આવે છે અને ફરજો એટલે કે એના તાબાના કર્મચારીઓ છે એ જે તે કાર્ય એ સત્તાધીશ વ્યક્તિના નીચે કાર્ય છે એ કરે છે. તો અહીંયા ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. એટલે કે આયોજનમાં આપણે નક્કી કર્યું કે ભાઈ આ એકાઉન્ટ વિભાગ છે, બરોબર, તો એ વિભાગની અંદર એ કેવી કેવી લાયકાતવાળા કર્મચારીઓની આવશ્યકતા રહેશે. તો એવા કર્મચારીઓ છે અહીંયા એમની કૌશલ્ય, એની આવડત અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. ભાઈ કોઈ એકાઉન્ટમાં આપણે જરૂરિયાત છે એકમમાં, ભાઈ આપણા જે તે વિભાગ છે તો એની અંદર એકાઉન્ટ સંભાળી શકે એવા અહીંયા કર્મચારીની આવશ્યકતા છે. તો એવો કર્મચારી છે તો એવા અનુભવી અને લાયકાતવાળા કર્મચારીને એ પ્રવૃત્તિ કે કાર્ય સોંપવામાં આવે છે. તો એ આયોજનમાં નક્કી થાય છે કે ભાઈ આપણે એકાઉન્ટ વિભાગ છે તો એમાં કેવા લાયકાતવાળો, કેટલા અનુભવવાળો કર્મચારીને આપણે આવશ્યકતા છે. તો એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા તંત્રમાં એને ગોઠવણી કરવામાં આવે છે. તો જે તે વ્યક્તિને સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે કે ભાઈ તમારી એકમની અંદર કે વિભાગની અંદર આ સત્તા છે એ તમે ભોગવશો, બરાબર, કે એકાઉન્ટની જે તે સત્તા છે એ તમે ભોગવશો અથવા તો નિરીક્ષકની સત્તા ભોગવશો. કે જે આપણે આયોજન ઘડેલું છે ને એ પ્રમાણે અહીંયા આપણે કેવા વ્યક્તિઓ એ એકમમાં ભરતી કરેલા છે, આવશ્યકતા છે, તો એના આધારે આપણે જે કર્મચારીઓને સત્તા વિશે પણ માહિતગાર જે કરવાના હોય છે કે ભાઈ એકમની અંદર કે વિભાગની અંદર તમારી આ સત્તા છે એ રહેશે અને એ કાર્ય માટે તમે જવાબદાર છે એ રહેશો. તો એ અહીંયા સત્તા અને ફરજોની સોંપણી એ કરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રનું ત્રીજું લક્ષણ છે સત્તા અને ફરજોની સોંપણી કરવી. ચોથું લક્ષણ છે માનવ પરિબળને મહત્વ. કારણ કે અહીંયા એ જે તે ક્ષેત્ર હોય તો અહીંયા માનવ પાસેથી કાર્ય છે એ લેવાનું છે. કારણ કે શ્રમિકો છે, કર્મચારીઓ છે, એકમના સંચાલકો છે, એ માનવો છે. તેથી માનવ પરિબળને અહીંયા વ્યવસ્થા તંત્રની અંદર મહત્વ છે આપવામાં આવેલું છે. તો વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કારણ કે માનવ દ્વારા માનવીથી ચાલતી આ પ્રવૃત્તિ છે વ્યવસ્થા તંત્ર કે આયોજન. તો માનવ છે કેન્દ્ર સ્થાને છે, શ્રમિકો કેન્દ્ર સ્થાને છે, સંચાલકો કેન્દ્ર સ્થાને છે, ત્યારબાદ સત્તાધીશો કેન્દ્ર સ્થાને છે રહેલા છે. તેથી અહીંયા માનવી છે એ જે તે ધંધાકીય ક્ષેત્રની અંદર કેન્દ્ર સ્થાને રહેલું છે. તો કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ ઉપર રહેલું છે. એટલે કે કેવા આપણે અહીંયા કર્મચારીઓ છે મેળવેલા છે તો એ કર્મચારીઓ ઉપર આધાર રાખે છે. તો અહીંયા કર્મચારીઓને સાચવવાની પણ વાત છે અહીંયા વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવેલી છે. કારણ કે અહીંયા માનવ પાસેથી કાર્ય લેવાનું છે. માનો કે જે તે એકમની અંદર જે તે યંત્રો છે તો ઓટોમેટિક યંત્રો હોય તો ભલે, તો એને ચલાવનાર, એની સાળ સંભાળ રાખનાર પણ કોણ છે? માનવ છે, શ્રમિક છે, કર્મચારી છે. તેથી અહીંયા જે તે આપણા એકમના હેતુઓ કે સફળતા છે તો એનો આધાર તેમાં કાર્ય કરતા કર્મચારીઓ એટલે કે માનવીઓ ઉપર રહેલું છે. તો અસરકારક વ્યવસ્થા તંત્ર માટે અસરકારક માનવ સંબંધો પણ સ્થાપિત કરવા એવું અહીંયા વ્યવસ્થા તંત્રનું લક્ષણ છે એ રહેલું છે. ભાઈ જે તે આપણે ભલે આપણે મોટી મૂડીરોકાણ આપણું હોય, મૂડી પ્રધાન ઉદ્યોગ હોય, એકમ હોય, છતાં પણ એની અંદર કર્મચારીઓની આવશ્યકતા છે એ રહેલી છે.
તેથી અહીંયા કર્મચારીઓને એ અસરકારક વ્યવસ્થા તંત્ર માટે એ અસરકારક માનવ સંબંધો પણ સ્થાપિત કરવાની વાત છે એ કરવામાં આવેલી છે. ભાઈ જે એકમના ઉપરી સંચાલકો છે, મધ્ય સપાટીના સંચાલકો છે, તળ સપાટીના સંચાલકો છે, તો એમની વચ્ચે અહીંયા માનવ સંબંધોની વાત છે એ કરવામાં આવેલી છે, મિત્રતાની વાત કરવામાં આવેલી છે. જો આપણે માનવ પાસેથી કાર્ય લેવાનું છે, તેથી માનવ જે આપણા સંબંધો છે, માનવીય સંબંધો છે, તો એ પણ અહીંયા સ્થાપિત કરવાની વાત એ વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવેલી છે. તેથી વ્યવસ્થા તંત્ર માનવ પરિબળોને મહત્વ આપે છે. ભાઈ જો આપણે એકમના જે તે એકમના હેતુઓ, આયોજનના હેતુઓ, વ્યવસ્થા તંત્રના હેતુઓ સિદ્ધ કરવા હોય તો માનવ વચ્ચેના જે સંબંધો છે તો એને પણ અહીંયા જાળવવાની વાત છે એ કરવામાં આવેલી છે. ભાઈ માનો કોઈ કર્મચારી છે એ વધારે કૌશલ્યબદ્ધ હોય, વધારે અનુભવી હોય, આવડત લાયકાત ધરાવતો હોય, બરોબર, પણ એનો ઉપરી અધિકારી છે, સત્તાધીશ વ્યક્તિ છે, એની ઉપર સતત રોકટોકને નિયંત્રણ રાખતો હોય તો એ સારી રીતે કાર્ય છે એ કરી શકશે નહીં. તો એ માટે થઈને અહીંયા માનવ સંબંધો સ્થાપિત કરવાની વાત કરવામાં આવેલી છે વ્યવસ્થા તંત્રની અંદર, બરોબર. ત્યારબાદ પાંચમું છે પરિવર્તનશીલતા, કે જે તે આયોજન આપણે ઘડેલું છે એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવવામાં આવે છે, પણ એ સમય અને સંજોગને ધ્યાને રાખીને વ્યવસ્થા તંત્રની અંદર પરિવર્તનશીલતા એટલે કે ફેરફાર પણ લાવવાના એ વ્યવસ્થા તંત્રની અંદર સૂચન કરવામાં આવેલા છે. તેથી એ વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલતા પણ રહેલું છે. ભાઈ સમય અને સંજોગને ધ્યાને રાખીને વ્યવસ્થા તંત્રમાં ફેરફાર પણ કરી શકાય છે. છઠ્ઠું છે આંતર સંબંધોની સ્થાપના, કે તે એકમ કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની એ સ્પષ્ટતા કરે છે. વ્યવસ્થા તંત્ર એ આંતર સંબંધો એટલે કે એક જે એકમ છે કે કંપની છે એની અંદર અલગ અલગ વિભાગો રહેલા છે, કર્મચારી વિભાગ છે, હિસાબી વિભાગ છે, બરોબર. તો એ વિભાગોની અંદર એ આંતર સંબંધો સ્થપાય એની પણ સ્પષ્ટતા છે એ વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવેલી છે. સાતમું છે દેખરેખ અને અંકુશ, સત્તા અને ફરજ. તો દેખરેખ અને અંકુશની પણ વાત વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ સામૂહિક પ્રવૃત્તિ, કે જેમ આપણે જોયું કે માનવ પરિબળોને મહત્વ આપવામાં આવે છે, તેથી અહીંયા માનવ સમૂહ જે રહેલું છે, તેથી એ વ્યવસ્થા તંત્રને પાર પાડવા માટે કોઈ એક વ્યક્તિ એ વ્યવસ્થા તંત્ર પાર પાડી શકશે નહીં, તો એ માટે થઈને અહીંયા સામૂહિક પ્રવૃત્તિ એ વ્યવસ્થા તંત્ર છે એ રહેલી છે. નવમું છે નિયંત્રિત વહીવટી માળખું, કે વ્યવસ્થા તંત્ર એ અમુક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે, એટલે કે સત્તા અને ફરજો અંદર સમાયેલી છે. તેથી ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપવા માટે નિયમો અને નિયંત્રણોની જરૂરિયાત રહેલી છે. જેમ અહીંયા સત્તા અને ફરજોની સોંપણી છે એ કરવામાં આવે છે અને એનાથી નિયંત્રિત વહીવટી માળખું છે એ ઊભું થાય છે. ભાઈ જે તે અનુભવી વ્યક્તિ છે એને અહીંયા સત્તા કે જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારબાદ જે તે એની ઉપર નિયંત્રણ રાખનાર સત્તાધીશ વ્યક્તિ હક અને ફરજો છે એ ભોગવશે. તો એ નિયંત્રિત વહીવટી માળખું પણ એ વ્યવસ્થા તંત્રમાં ગોઠવવામાં આવે છે. તેથી એનું નવમું લક્ષણ છે વ્યવસ્થા તંત્રનું. વ્યવસ્થા તંત્ર એ નિયંત્રિત વહીવટી માળખું છે કે જેની અંદર સત્તા અને ફરજો સોંપવામાં આવે છે અને ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપવા માટે નિયમો અને નિયંત્રણોની જરૂરિયાત છે રહેલી છે. ભાઈ જે તે એકમ હોય, જે તે ધંધાકીય ક્ષેત્ર હોય, તો એની અંદર નિયમો અને નિયંત્રણોની જરૂરિયાત છે રહેલી છે. જો ડિસિપ્લિન નહીં હોય તો એ સારી રીતે કાર્ય છે કે આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર છે એ કાર્ય કરી શકશે નહીં. તો જેની રચના વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવે છે, એટલે કે અહીંયા વ્યવસ્થા તંત્રની અંદર નિયંત્રિત વહીવટી માળખું છે એ ગોઠવવામાં આવે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે તે ધ્યેય સિદ્ધિ માટે થઈને આયોજન ઘડ્યું છે, જે તે એકમ માટે કે જે તે ક્ષેત્ર માટે, તો એ આયોજનને વ્યવસ્થિત રીતે ગોઠવવાની કામગીરી એ વ્યવસ્થા તંત્ર દ્વારા છે એ થાય છે, જેને આપણે અહીંયા અર્થ અને એના લક્ષણોનો અભ્યાસ છે એ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જે જવાબ છે તમારે ફેરબુકની અંદર છે એ લખવાનો છે અને ઘરે બેઠા એની તૈયારી છે એ કરવાની છે. અને આ પ્રશ્ન છે એ 2 ગુણમાં, 5 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય, કે અમુક મુદ્દાઓ છે એ માનવ પરિબળને મહત્વ સમજાવો 2 ગુણમાં પૂછાય,
તો આપણે એવી રીતના સમજાવી શકીએ. અથવા તો એવું પૂછાય કે ભાઈ વ્યવસ્થા તંત્રના સત્તા અને ફરજોની સોંપણી છે એ સમજાવો, તો આપણે આટલો મુદ્દો છે 2 ગુણમાં સમજાવી શકીએ. તો એવી રીતના તમારે એ સંપૂર્ણ તૈયારી છે એ કરવાની છે. ભલે આપણે મોટો પ્રશ્ન છે પણ 2 ગુણમાં કે 3 ગુણમાં પણ પૂછાઈ શકે, તો એવી રીતના આપણે તૈયારી છે એ કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.